નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રકરણ 21 ચાંદલિયો લોકગીતનો અભ્યાસ કરવાના છે। તો આપણને આપણા અભ્યાસક્રમમાં તમે જુઓ કે આખા અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર એક જ લોકગીત છે। તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ખરેખર લોકગીત એટલે શું? તો ખરેખર તમે જુઓ કે લોકગીતનો છે ને કોઈ એક રચયિતા હોતો નથી। લોકગીતનો છે ને રચયિતા લોક સમુદાય હોય છે, એટલે કે લોકો એ એક નહીં પણ ઘણા બધા લોકો છે ને ભેગા મળી અને જે ગીત ગાય છે એ લોકગીત તરીકે ઓળખાય છે। એટલે કે એમાં કોઈ એક વ્યક્તિનું નામ આવતું નથી। જ્યારે આપણું જે કાવ્ય હોય કે પાઠ હોય તેનો રચયિતા એક જ હોય છે। પછી જે લોકગીત છે, લોકગીતનો પ્રચાર અને પ્રસાર કઈ રીતે થાય? તો લોકગીત છે ને કંઠોકંઠ અને કર્મોપક્રમ છે ને એનો પ્રચાર થતો હોય છે કે અમુક અભણ વ્યક્તિ છે એ અભણ વ્યક્તિ પણ છે ને લોકગીતને છે ને સાંભળે છે, ને પોતાના કાનથી સાંભળે છે ને સાંભળીને યાદ રાખે છે ને પછી પોતે પણ છે ને એ લોકગીતને ગાતા થઈ જાય છે। આપણે એટલું યાદ રાખવાનું છે કે લોકગીતનો રચયિતા છે ને લોક સમુદાય હોય છે। પછી આપણા જે અભ્યાસક્રમમાં જે લોકગીત લેવામાં આવ્યું છે ચાંદલિયો, તો આ લોકગીત છે ને ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત માંથી લેવામાં આવેલ છે। હવે તમે ઝવેરચંદ મેઘાણીની જ્યારે આપણે વાત કરીએ તો ખરેખર છે ને લોકગીતોને જો જીવંત રાખવાનું છે ને કામ આ ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે। એમણે છે ને અલગ અલગ વિસ્તારોમાં ફરી અને ખરેખર છે ને લોકગીતો બધા ભેગા કર્યા છે ને ભેગા કરી ને રઢિયાળી રાત નામના પુસ્તકમાં છે સંપાદિત કરે છે। હવે જે રઢિયાળી રાત જે પુસ્તક છે એમાં ખરેખર ઝવેરચંદ મેઘાણીનું એક પણ લોકગીતનો સમાવેશ થતો નથી, પરંતુ એમને અલગ અલગ વિસ્તારોમાં ફરી અને પછી લોકગીતો ભેગા કરી ને સમજાય, એટલે કે લોકગીતોનો છે ને એક સાચવવાનું કાર્ય ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે। હવે આપણા અભ્યાસક્રમમાં જે ચાંદલિયો લોકગીત છે એ ચાંદલિયો લોકગીતમાં છે ને એક પ્રસન્ન દાંપત્ય જીવનની વાત કરવામાં આવેલી છે કે જે કાવ્ય નાયિકા છે, ખરેખર કાવ્ય નાયિકાને ખરેખર એક પ્રકારની ખુશી છે, આનંદ છે કે પોતાનો જે પરિવાર છે એ પરિવારમાં જે સાસુ સસરા છે એ પોતાના માતા પિતા સમાન છે, જે જેઠ જેઠાણી છે, નણંદ નણંદોઈ છે, તો ખરેખર આ જે પરિવાર છે, હરિયુભર્યો જે પરિવાર છે એ પરિવાર છે ને એના કારણે છે ને એ ખૂબ ખુશ છે, બધા સાથે છે ને હળી મળીને રહે છે। એટલે કે અહીંયા પ્રસન્ન દાંપત્ય જીવનની છે ને આ લોકગીતમાં વાત કરવામાં આવેલી છે। હવે આપણે છે ને લોકગીતની છે ને સમજૂતી જોઈશું। આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, સસરો મારો ઓલિયા જન્મનો બાપ જો, સાસુરે ઓલિયા જન્મની માવડી। હવે તમે જુઓ કે આસો માસો શરદ પૂનમની રાત જો, અહીંયા આસો એટલે કે આસો અને માસો એટલે કે મહિનાની, તો આસો મહિનાની શરદ પૂનમની રાત છે। હવે અહીંયા આસો મહિના જ્યારે આપણે વાત કરીએ તો ખરેખર આસો મહિનો એટલે કે આપણે આસો મહિનામાં છે નવરાત્રીની શરૂઆત થતી હોય છે અને નવરાત્રીમાં છે ને બધા વ્યક્તિઓ છે ને ગરબે ઘૂમતા હોય છે અને નવરાત્રી જે શરૂઆત થાય છે એમાં જ એ જ મહિનામાં છે ને શરદ પૂનમની પણ રાત આવે છે। એટલે કે જે આસો મહિનો છે એ આસો મહિનામાં શરદ પૂનમ, આમ તમે જુઓ કે 12 મહિનાની 12 પૂનમ આવે છે, પરંતુ 12 પૂનમમાં છે ને શરદ પૂનમની જે રાત છે કે શરદ પૂનમ છે એ વર્ષમાં એક જ વાર આવતી હોય છે। એ શરદ પૂનમની છે ને અહીંયા મહત્વ દર્શાવવામાં આવેલું છે। શરદ પૂનમનું એટલા માટે મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે શરદ પૂનમ હોય છે ત્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે, ઓછું હોવાના કારણે જે ચંદ્ર છે એ ખરેખર છે ને 16 કળાએ ખીલેલો હોય છે, અને 16 કળાએ ખીલેલો હોવાના કારણે એનો જે પ્રકાશ છે એ પ્રકાશ ચારે બાજુ છે ને સરસ ફેલાયેલો હોય છે, શીતળતાની આપણને અનુભૂતિ કરાવે છે। તો અહીંયા શરદ પૂનમની રાત છે કે આસો મહિનાની શરદ પૂનમની રાત છે। ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, સખી મારા ચોક એટલે કે ચોગાન, તો સખી મારા ચોકમાં છે ને ચાંદલિયો એટલે કે ચાંદો ઉગ્યો છે। તમે જુઓ કે જે કાવ્ય નાયિકા છે, કાવ્ય નાયિકા એવું કહે છે કે શરદ પૂનમની રાત છે અને શરદ પૂનમની રાતના કારણે જે ચાંદો છે ખરેખર ચાંદોનો પ્રકાશ છે ને સમગ્ર પૃથ્વી પર ફેલાયેલો છે, પરંતુ અહીંયા કાવ્ય નાયિકાને એવું લાગે છે પ્રશાંત દાંપત્ય જીવનના કારણે કે જે પરિવાર છે, હરિયુભર્યું પરિવાર છે, એ બધા પરિવારમાં છે ને પોતે સુખી છે, આનંદિત છે, એના કારણે એવું લાગે છે કે જાણે ચાંદો છે ને મારા જ ચોકમાં ઉગ્યો છે, બીજાના ચોકમાં નહીં પરંતુ મારા જ ચોકમાં ઉગ્યો છે। તો બે પંક્તિનો ભાવાર્થ થશે
કે આસો મહિનાની શરદ પૂનમની રાત છે, સખી મારા ચોગાનમાં છે ને ચાંદો ઉગ્યો છે. એટલે કે જે કાવ્ય નાયિકા છે એ ખૂબ ખુશ થઈ ગઈ છે, આનંદિત થઈ ગઈ છે કે મારા ચોકમાં આજે છે ને ચાંદો ઉગ્યો છે. સસરો મારો ઓલિયા જન્મનો બાપ જો, સાસુરે ઓલિયા જન્મની માવડી. તમે જુઓ કે સસરો મારો ઓલિયા, ઓલિયા એટલે કે પૂર્વ જન્મની વાત કરે છે. પહેલાના જન્મનો એટલે કે જન્મનો, બાપ એટલે કે પિતાજી. તો મારા જે સસરા છે એ મારા સસરા છે ને પૂર્વ જન્મના પિતા છે, અને મારી જે સાસુ છે એ પૂર્વ જન્મની માતા છે કાં તો માં છે. તમે જુઓ કે કાવ્ય નાયિકા કહે છે કે ખરેખર મારો જે સસરો છે એ મારા પૂર્વ જન્મ મારા પિતા છે, અને મારી સાસુ છે એ પૂર્વ જન્મની છે ને મારી માતા છે. તો ખરેખર છે ને અહીંયા આપણે સમજવા જેવી બાબત છે કે આજની જે પરિસ્થિતિ છે ને ખરેખર બદલાઈ ગઈ છે. આજે તમે જુઓ કે લગ્ન થઈ ગયા પછી જે વહુ હોય છે એ વહુ ખરેખર છે ને પોતાના સાસુ સસરા જોડે ઘણા છે ને લડાઈ ઝઘડા કરતી હોય છે, અને સાસુ સસરાને મૂકી અને એ અલગ પણ થઈ જતી હોય છે. તો ખરેખર અહીંયા છે ને સમજવા જેવી બાબત છે કે ખરેખર દરેક માતા પિતાએ પોતાની દીકરીને છે ને એવા સંસ્કારો આપવા જોઈએ કે પોતાના સાસુ સસરાને એ પોતાના માતા પિતા માની ને એમની છે ને સેવા ચાકરી કરી શકે, એમની સાથે હળી મળી રહે, એમને છે ને પ્રેમ ભાવ આપે. એટલે કે માતા પિતાની માવતરમાં પણ છે ને આપણે છે ને અહીંયા ખામી જોવા મળે છે કે પોતાની દીકરીને એવા સંસ્કાર એ લોકો આપતા નથી. ઘણીવાર તમે જુઓ કે પોતાની માતા જ પોતાની દીકરીને સમજાવતી હોય છે કે તારે છે ને તારા સાસુ સસરા જોડે છે ને બરાબર રહેવાનું નથી, તારે અલગ રહેવાનું છે, લડાઈ ઝઘડા કરવાના છે. તો ખરેખર અહીંયા છે ને અહીંયા માતા પિતાએ ખરેખર છે ને પોતાની દીકરીને એવા સંસ્કારો આપવા જોઈએ કે પોતાના સાસુ સસરાને છે પોતાના માતા પિતા માની ને એમની સાથે છે ને હળી મળીને રહે, એમને પ્રેમ આપે. જેઠ મારો અષાઢીલો મેઘ જો, જેઠાણી ઝબુકે વાદળ વીજળી. તો મારો જે જેઠ છે એ અષાઢીલા મેઘ એટલે કે અષાઢીલા મેઘ જેવો છે. અષાઢીલો મેઘ એટલે કે અષાઢ મહિનામાં છે ને સૌથી વધારે વરસાદ પડતો હોય છે, ધોધમાર વરસાદ પડતો હોય. તો મારો જે જેઠ છે એ મારા જે જેઠ છે જે અષાઢ મહિનાના મેઘ જેવા છે, એટલે કે બધા સાથે છે ને હળી મળી અને એ સારી રીતે રહે છે, બધાને પ્રેમ ભાવથી પ્રેમ આપે છે. પછી જેઠાણી ઝબુક વાદળ વીજળી. તો મારી જે જેઠાણી છે એ વાદળમાંની છે ઝબુક વીજળી જેવી છે. વીજળી એટલે કે અષાઢ મહિનામાં જે અંધકાર હોય છે એ અંધકારને દૂર કરવા માટે વીજળીની જરૂર પડે છે. એ જ રીતે એ જેઠાણી છે એ અષાઢ મહિનાનો જે અંધકાર છે એને દૂર કરનાર વીજળી સમાન છે. એટલે કે જેઠ અને જેઠાણી બંને સંલગ્ન છે, એ અલગ નથી. દેર મારો ચાપલિયાનો છોડ જો, દેરાણી ચાપલિયા કેરી માંડલી. તમે જુઓ કે દેર મારો ચાપલિયાનો છોડ, દેર એટલે કે દિયર. તો મારો જે દિયર છે એ ચાપલિયા એટલે કે ચંપાના વૃક્ષનો છોડ જેવો છે. અહીં આપણે છે ને બધા સંબંધો પણ યાદ રાખવા જેવા છે. જેઠ કોને કહેવાય? તો જે આપણા અહીંયા જેઠ છે એ જે પતિનો મોટો ભાઈ હોય એને જેઠ કહેવામાં આવે છે. જ્યારે જે પતિ હોય એનો છે ને નાનો ભાઈ હોય એ નાના ભાઈને છે ને દિયર કહેવામાં આવે છે. અને જે દિયર હોય એ દિયરની જે પત્ની હોય એને દેરાણી કહેવામાં આવે, અને જેઠ હોય જેઠની જે પત્ની હોય એને જેઠાણી કહેવામાં આવે છે. તો તમે જો કે દેર મારો ચાપલિયાનો છોડ એટલે કે મારા જે દિયર છે એ દિયર છે ને ચંપાના વૃક્ષના છોડ જેવા છે. ચંપાના વૃક્ષના છોડ એટલે કે તમે ચંપો જોયો હશે, ચંપા પર છે ને સરસ એવું છે ને ફૂલ આવે છે, ને ફૂલની તમે જો સુગંધ તમે લો તો ખરેખર છે ને અડધો થી 1 કિલોમીટર સુધી છે ને એની સુગંધ, એની સોડમ ફેલાયેલી હોય છે. એટલે કે એ જે મારા દિયર છે એ પણ આખા વાતાવરણ છે ને ફૂલની જેમ છે ને સુગંધિત બનાવે છે. પછી દેરાણી ચાપલિયા કેરી પાંડલી. કેરી એટલે કે અહીંયા કોમલ. તો મારી જે દેરાણી છે એ છે ચંપાના વૃક્ષની પાંડલી જેવી કોમલ છે, કે કોમલ હૃદયની છે. તમે જો પછી આગળ જોઈએ કે નંદ મારી વાડી માયલી વેલ જો, નંદોય મારો વાડી માયલો મોરજો. તો અહીંયા નંદ શબ્દ આવશે. તો જેના લગ્ન થયા છે પતિ સાથે, એટલે કે એના પતિની જે બહેન હશે એ બહેનને શું કહેવામાં આવે છે? નંદ કહેવામાં આવે છે. અને નંદનો જે પતિ હશે એ નંદના પતિને શું કહેવામાં આવશે? નંદોય કહેવામાં આવશે. તો નંદ મારી વાડી માયલી, વાડી એટલે કે બાગ બગીચો કાં તો ખેતર. તો મારી જે નંદ છે એ નંદ છે ને વાડીમાં રહેલી વેલ છે, અને નંદોય છે તો મારો જે નંદ છે વાડી માયલો મોર. તો મારો જે નંદ છે
એ નંદ છે ને વાડીમાં રહેલો મોર છે. અહીંયા વાડીમાં રહેલો મોર એટલે કે જે નંદોય છે એ નંદો જે છે ને મોર છે, એ મોર છે ને સરસ એવા પોતાના રંગબેરંગી પાંખો ફેલાવી અને ગર્જના કરતો હોય છે. આખું વાતાવરણ છે ને ગુંજતું કરી મૂકતો હોય છે. એ રીતે મારો જે નંદોય છે એ નંદોય છે ને બધા સાથે છે ને મીઠાશ ભરી વાણીમાં છે ને વર્તન વ્યવહાર કરે છે, એટલે કે બધા સાથે છે ને હળી મળીને રહે છે. પરણ્યો મારો સગી નંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. જો અહીંયા પરણ્યો મારો, તો અહીંયા પરણ્યો શબ્દ છે ને પતિ માટે વાપરવામાં આવેલો છે. કે જે કાવ્ય નાયિકા કહે છે પરણ્યો મારો એટલે કે મારો જે પતિ છે એ સગી નણંદનો વીર, વીર એટલે કે ભાઈ. તો મારો જે પરણ્યો છે કે મારો જે પતિ છે એ મારી સગી નણંદનો ભાઈ છે. તાણીને બાંધે રે નવરંગ પાઘડી. તો અહીંયા છે ને માથા પર છે ને એને નવરંગ પાઘડી છે ને તાણીને બાંધેલી છે. તાણીને એટલે કે ખેંચીને બાંધેલી છે. અહીંયા પર તમે જુઓ કે પરણ્યો મારો સગી નણંદનો વીર જો એટલે કે મારો જે પતિ છે એ મારી નણંદનો છે ને ભાઈ છે. એટલે કે ખરેખર છે ને ભાઈ બહેનના છે ને મધુર સંબંધોની પર વાત કરેલી છે કે મારો પતિ તો છે, પરંતુ સૌપ્રથમ છે ને એક બહેનનો છે ને એ ભાઈ છે, એને પોતાના માથા પર છે ને નવરંગ પાઘડી છે ને ખેંચીને બાંધેલી છે. એટલે કે પોતાના માથા પર છે ને નવરંગ પાઘડી બાંધેલી છે. એટલે કે મારો જે પતિ છે આ પાઘડીમાં છે ને સરસ એવો શોભી રહ્યો છે. એટલે કે આ પતિની પ્રશંસા પણ કરવામાં આવી છે કે જે પતિ છે એ પતિએ પાઘડી બાંધેલી છે એટલે એ ખૂબ પ્રભાવશાળી અને ખૂબ રૂપાળા લાગે છે. તો આખું આપણે જે લોકગીત છે, આખું લોકગીત જોઈએ તો આખા લોકગીતમાં છે ને પ્રસન્ન દાંપત્ય જીવનની વાત કરવામાં આવેલી છે. કાં તો એક મોટા કુટુંબની વાત કરવામાં આવે છે કે મોટું કુટુંબ હોય છે, એ મોટા કુટુંબમાં છે ને સાસુ સસરા હોય છે, જેઠ જેઠાણી હોય છે, દેર દેરાણી હોય છે, નણંદ નણંદોઈ હોય છે. તો આ બધા વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ જે હળી મળીને રહે તો ખરેખર છે ને એવું પરિવાર છે ને ખૂબ સુખી સંપન્ન બની જતું હોય છે. તો ખરેખર જે પણ નવી વહુ છે કે જે લગ્ન કરીને જાય છે તેને ખરેખર છે ને પોતાના સાસુ સસરા હોય કે જેઠ જેઠાણી હોય કે નણંદ નણંદોઈ હોય તો બધા સાથે છે ને હળી મળીને રહેવું જોઈએ, બધાના છે ને દિલ જીતી લેવું જોઈએ. તો ખરેખર આ રીતે જો રહેશે તો ખરેખર છે ને એ જીવનમાં ખૂબ સુખી થઈ જશે. અહીંયા આપણું જે લોકગીત છે એ લોકગીત પૂર્ણ થાય છે.